એકવાર એક બાંધકામ કરનાર વેપારીની ત્યાં એક મજૂર કામ કરતો હતો. એ મજૂર આવી અને એક વખત એણે શેઠને કીધું કે હું મારા કામથી નિવૃત્ત થવા માંગુ છું. પેલા શેઠ હતા ને એણે થોડોક વિચાર કર્યો અને કીધું કે તું જાય પહેલાં એક મને મકાન બનાવી આપીશ. કારીગર ના ન પાડી શક્યો, પણ સંકુચિત મનથી હા પાડી દીધી. હવે પેલો જે કારીગર હતો એણે મકાન બનાવવાનું ચાલુ તો કરી દીધું, પણ એનું મન એ કામમાં લાગતું નહોતું. એ વિચારતો હતો કે આટલા વર્ષો સુધી શેઠની સાથે કામ કર્યું તો કંઈક આપવાને બદલે જાતા જતા મારી પાસેથી કામ કઢાવી લીધું. આવા વિચારોના કારણે મકાન પણ સારું નહોતું બની રહ્યું. છેલ્લે મકાન બની ગયું, પણ એ મકાન એટલું સારું નહોતું જે મકાન એ પહેલાં બનાવતો હતો. કામ પૂરું કર્યું અને શેઠ પાસે ગયો. શેઠે એને પોતાની પાસે નજીક બોલાવીને કીધું કે તે આખી જિંદગી મારા માટે કામ કર્યું છે, હું તારા કામથી ખૂબ ખુશ થયો છું, હું તને કંઈક આપવા માંગુ છું કે તે જે છેલ્લું મકાન બનાવ્યું છે એ મેં તારા માટે જ બનાવ્યું હતું. આટલું બોલી અને શેઠે જે ચાવી હતી ને પેલા કારીગરના હાથમાં આપી દીધી. હવે પેલો કારીગર હતો ને એ મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે મેં પોતાનું મકાન જ સારી રીતે ન બનાવ્યું. સાહેબ, કહેવાનો અર્થ ખાલી એટલો જ છે કે આપણે જે પણ કામ કરીએ એ ઈમાનદારીથી કરીએ, બાકી જે કંઈ થવાનું છે એ તો ઉપરવાળાના હાથમાં જ છે.